हाँ, बराबर 4 वाग्या छे। श्लोक बोलीने पाठनी शरूआत करिए। ओम ह्रीं श्रीं क्लीं वाग्वादिनी सरस्वती मम जीवाग्रे वासम कुरु कुरु स्वाहा। ओम ह्रीं श्रीं क्लीं वाग्वादिनी सरस्वती मम जीवाग्रे वासम कुरु कुरु स्वाहा। ओम ह्रीं श्रीं क्लीं वाग्वादिनी सरस्वती मम जीवाग्रे वासम कुरु कुरु स्वाहा। બધી બહેનોને પ્રણામ। અત્યારે 88 પાર્ટિસિપન્ટ આવી ગયા છે। બધાનો વોઇસ મ્યુટ કરીને 89-90 જેવા, અને પછી 2-5 મિનિટ રહીને અહીંયા 100 સ્ટુડન્ટ્સ થાય એટલે આપણે એક સૂચના આપવાની છે કે હા, આપણે તમારો બધાનો અવાજ બંધ કરો, મ્યુટ કરીશ। બધાનો વોઇસ મેં બંધ કરી દીધો છે। અહીંયા જે તમે બેઠા છો બધી બહેનોને એક નમ્ર અપીલ કે તમે અહીંયા 100 જણા ભેગા થાવ એટલે તરત જ આપણે એક નંબર આપીએ છીએ। એ નંબર ઉપર તમારે ખાલી વોટ્સએપથી હાઈ કરી દેવાનું। તમારા નામથી વોટ્સએપ હાઈ કરી દેશો એટલે આજે 100 હશે એ તો આવી જ જશે વોટ્સએપ ગ્રુપમાં। બીજા પણ જે નવા આવશે એ બધા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકશે, પણ ઝૂમ ઉપર જોઈન્ટ નહીં થઈ શકે 100થી વધારે। અત્યારે કોઈ એવી વ્યવસ્થા હજી અમારાથી થઈ શકી નથી, દિલગીર છીએ। પણ એટલે પાઠની શરૂઆત કરતા પહેલા ભલે 93% અત્યારે બેઠા છો તો હું તમને એનો નંબર આપી દઉં છું। દરેક જણ નંબર લખી દે અને તમારો પાઠ પતે એટલે આ નંબર ઉપર વોટ્સએપ કરીને હાઈ કરી દેજો। 93746 અગેન 93746 74558 93746 74558। આ રીતે વોટ્સએપ ગ્રુપ કરવાથી મારે જે માહિતી તમને વોટ્સએપ ઉપર આપવી છે એ બધી માહિતી હું તમને આપી શકીશ। જેમ કે કોઈક પ્રશ્ન હોય અથવા કેટલીક આકૃતિઓ એવી હશે જીવ વિચારમાં કે
જે આકૃતિ મને ભલે ઝેરોક્સની અંદર દોરી હોય, પરંતુ મારે એમાં કોઈક ફેરફાર કરવા હોય, અથવા મને એમ થાય કે આમાં મારે વધારે ડિટેલ આપવી છે, તો એ વસ્તુ હું કરી શકું એટલા માટેની એ બધો મેસેજ તમારા સુધી પહોંચે. અત્યારે લગભગ 100 જણા થઈ ગયા છે, 100 જણા પૂરા થઈ ગયા છે. બધાને મેં નંબર આપી દીધો છે. અગેન આઈ રિપીટ ધ નંબર. વોટ્સએપ ગ્રુપ ઉપર તમારું નામ લખીને હાઈ કરી દેજો. તમે જી વિચાર ગ્રુપના વોટ્સએપ મેમ્બર થઈ જશો. પછી એ જ ગ્રુપ આગળ ચાલશે નવતત્વ આદિ દરેકની અંદર. અગેન નંબર 9374674558. આ નંબર ઉપર હાઈ કરીને તમારું નામ વોટ્સએપ કરી દેજો. ચાલો, તો હવે સહિત આપણો પાઠ ચાલુ કરીએ છીએ. ગઈકાલે આપણે જે નારક વિશેની વાતો કરેલી, એમાંથી થોડીક વાતો જરા રિપીટ કરીએ. નારક પૃથ્વી ક્યાં આવેલી છે? અહીંયા હું તમને આજે મેં પાના ઉપર આકૃતિ દોરી છે, અને એ જ પેજ મેં તમારા વોટ્સએપ ઉપર પણ મૂકી દીધું છે. જેમ તમે સભ્ય થશો એમ એની અંદર તમારામાં આવી જશે. આજે કે કાલે પાછું જોઈએ તો એને રિપીટ કરી દેશું. એટલે મહેરબાની કરીને તમારો વોઇસને મ્યુટ કરો પ્લીઝ. મારે વારંવાર મારું ખોલવું નહીં પણ. મિતિકા વડેચા મ્યુટ કરો, મ્યુટ કરો. સીમા મહેતા, નામ બોલીશ ખરાબ લાગશે તમને, મ્યુટ કરી દો. તો આજે 7 નારક પૃથ્વી વિશે જે આપણે વિચારવાનું છે, એ નારક પૃથ્વી ક્યાં આવેલી છે? 14 લોકમાં જે આપણે ભણવાનો બાકી છે, 14 લોકના બરાબર મધ્ય ભાગે એક 14 આખી લાંબી દંડાકાર એવી ત્રસ્ત નાળી છે, જેની પહોળાઈ 1 રાજ છે. અહીંયા હું તમને અત્યારે મારું દોરેલું પિક્ચર બતાવું છું. આજે મેં દોરી છે એ બધી નારક પૃથ્વીનું પિક્ચર મેં દોર્યું છે, અને આ વોટ્સએપ પર મૂકીશું. ઘણાના વોટ્સએપમાં આવી પણ ગયું હશે, મેં થોડી વાર પહેલાં મૂક્યું છે, છતાં જે નવા આવશે એને પણ એડ કરીશું. જુઓ, આજે મેં અહીંયા બતાવ્યું આ ઉપર જે લાઈન છે કે જેના મધ્યમાં મેરુ છે, ઉપરના ભાગમાં દેવલોક છે. એ આપણે અત્યારે બતાવવાનો નથી, માત્ર મારે નારક પૃથ્વી બતાવી છે. તો આ સંભુતલા પૃથ્વી છે. આ મેરુ પર્વત છે, એને કેન્દ્રમાં રાખીને આટલા 1 રાજ જગ્યામાં, આટલી જ જગ્યામાં, 1 રાજ એટલે અસંખ્ય યોજન, એટલામાં અસંખ્ય દ્વીપ અને સમુદ્ર આવેલા છે. એ અસંખ્ય દ્વીપ સમુદ્ર ના સેન્ટરમાં મેરુ પર્વત છે. એમાંનો પહેલો સૌથી નાનામાં નાનો દ્વીપ તે જંબુદ્વીપ સંભુતલા પૃથ્વી પર આવેલો છે. આપણે જે પૃથ્વી પર રહીએ છીએ આ છે સંભુતલા પૃથ્વી. એની નીચે આ 7 નારક છે. ગઈકાલે તમને વાત કરી હતી કે 7 નારક દરેકના પર્યાપ્તા અપર્યાપ્તા 14 ભેદ છે, અને નારકના નામ 2 પ્રકારે કરવાના છે. જે પ્રચલિત નામ છે એ મેં લખેલા છે. આ પહેલી નારક રત્નપ્રભા, બીજી શર્કરા પ્રભા, ત્રીજી વાલુકા પ્રભા, ચોથી પંખ પ્રભા, પાંચમી ધૂમ પ્રભા, છઠ્ઠી તમ પ્રભા, અને 7મી તમસ્તમ પ્રભા અથવા તમતમ પ્રભા. 7 નારકના નામ આ ગોત્રીય નામ છે. એના ઉપરથી જ આ નારક પૃથ્વી કેવી છે, જે રત્નપ્રભા પૃથ્વી આટલી તમને બતાવીશ. આટલી, એટલામાં પહેલી નારક પૃથ્વી છે. આ નારક પૃથ્વી જે છે, પહેલી નારક પૃથ્વી 1 રાજ લાંબી, 1 રાજ પહોળી અને 1 રાજ ઊંચી છે. બીજી નારક પૃથ્વી 2 રાજ લાંબી
બેરાજ પહોળાઈ આમ લેવી પડે, થિકનેસ અને ઊંચાઈ, આ એની ઊંચાઈ, આ બીજી નરક પૃથ્વી. ત્યાર પછી આ જે છે પિક્ચરમાં જ બતાવું, આ બીજી નરક પૃથ્વી, આ ત્રીજી નરક પૃથ્વી, આ ત્રીજી નરક પૃથ્વી. 3 રાત લાંબી, 3 રાત પહોળી, 1 રાત ઊંચી. ચોથી નરક પૃથ્વી 4 રાત લાંબી, 4 રાત પહોળી, 1 રાત ઊંચી. દરેક નરક પૃથ્વી 1 રાત ઊંચી છે. એમ કરતા કરતા આ 7મી નરક પૃથ્વી, આ જે છે 7મી નરક પૃથ્વી, તો એ નરક પૃથ્વી 7 રાત લાંબી, એટલે આમ એની લંબાઈ આવે, આ લંબાઈ આવે, અને પહોળાઈ 3 ડાયમેન્શનલ આપણે બતાવી નહીં શકીએ, આમ એની પહોળાઈ આવે, અને આ એની ઊંચાઈ આવે, આ એની ઊંચાઈ આવે, 1 રાત છે. દરેક નરકની ઊંચાઈ 1 રાત છે. હવે આ જે રત્નપ્રભા પૃથ્વી છે એ રત્ન જેવા કાંકરાની બનેલી છે. શર્કરા એટલે ખાંડ, આ નરક પૃથ્વી ખાંડ જેવા કણિયાની બનેલી છે. ત્રીજી વાલુકા એટલે રેતી, આ નરક પૃથ્વી રેતી જેવી ભૂમિની બનેલી છે. ચોથી પંખ પ્રભા, પંખ એટલે કાદવ, આ આખી ભૂમિ કાદવથી લથપથ છે, એટલે એનું નામ પંખ પ્રભા. ધૂમ એટલે ધુમાડો, છઠ્ઠી નરક પૃથ્વીમાં પુષ્કળ ધુમાડો છે, એટલે એનું નામ પડ્યું ધૂમ પ્રભા. 7મી તમ પ્રભા, સોરી 5મી ધૂમ પ્રભા છે, 6ઠ્ઠી તમ પ્રભા. ધૂમ પ્રભામાં ધુમાડો છે, તમ પ્રભામાં અંધારું છે ઘણું, અને તમસ્ત પ્રભામાં અંધારું જ અંધારું છે. એ પ્રમાણે એના નામ આપેલા છે. આ ઘનોદધી એ બીજું સમજવાનું છે. ચાલો, એટલે આમ 7 નરક પૃથ્વીની મેં તમને અહીંયા આગળ આકૃતિ બતાવી. હવે આ નરક પૃથ્વીના ગોત્રીય સામાન્ય નામ બ્રહ્મા, વંશા, શેલા, અંજના, રિષ્ટા, મગા અને મગવતી, જે તમારી ઝેરોક્સમાં લખીને આપેલા છે. હવે એટલે આ રીતે રત્નપ્રભા, તેને બ્રહ્મા કહેવાય, એમ એ રીતે નામ છે. હવે આ નરક પૃથ્વીની રચના કેવી જુઓ. આ જે છે આ આખી ઊભી લાઈન જે તમને દેખાય છે, આ અને આ એ ત્રસ નાળી છે. આ ત્રસ નાળી જેમાં ત્રસ જીવો તો રહે, પણ સ્થાવર જીવો પણ રહે. આ ત્રસ નાળી 7 રાજ સમભૂતલાની નીચે છે, આ 7 રાજ છે. 1 રાજ એટલે અસંખ્ય યોજન. આ સમભૂતલાથી ઉપર તરફ જ્યાં દેવલોક છે તે પણ 7 રાજ છે. એ હમણાં નથી ભણવાનું. તિર્યંક પછી મનુષ્યના ભેદો આવશે, તેની અંદર જંબુદ્વીપ અને અઢીદ્વીપ આવશે, અને પછી છેલ્લે દેવોના ભેદ આવશે 25 ગાથામાં. એટલે નારક પૃથ્વીમાં ત્રસ નાળી કેવડી, તો એની લંબાઈ 7 રાજ અને પહોળાઈ 1 રાજ. પણ નારક પૃથ્વી એમ ન પૂછ્યું, ખાલી તમને એમ કીધું હોય કે ત્રસ નાળી કેવી છે એનું માપ લખો, તો ત્રસ નાળી 14 રાજ લાંબી છે, ત્રસ નાળી 14 રાજ લાંબી છે અને 1 રાજ પહોળી છે, એમ તમારે જવાબ લખવો પડે. નારક પૃથ્વીમાં ત્રસ નાળી 7 રાજ છે. ઉપરના 7 રાજ સમભૂતલાની ઉપર, નીચેના 7 રાજ જેમાં નરકના જીવો છે. આપણે ભણશું એટલે ખબર પડે નારકની સાથે બીજા કેટલાય જીવો છે. ત્રસ જીવો ત્રસ નાળીની બહાર નથી. ત્રસ સિવાયના બધા જીવો સ્થાવર. સ્થાવરમાં સૂક્ષ્મ ને બાદર, સૂક્ષ્મ ને બાદર 14 રાજ લોકમાં સર્વત્ર વ્યાપ્ત છે, એટલે ત્રસ નાળીમાં પણ છે. તો ત્રસ નાળીમાં કયા કયા જીવો છે, તો ત્રસ અને સ્થાવર. ત્રસ નાળીની બહાર માત્ર સ્થાવર જીવો છે, ત્રસ જીવો નથી. ત્રસ જીવોને રહેવાનું સ્થાન, તેને નામ આપ્યું ત્રસ નાળી. હવે
આ ત્રસનાળીમાં નારકના જીવો કઈ રીતે રહેલા છે એ આપણે સમજવા માટે ફરી પાછી આકૃતિ જોઈએ. જો અને આ બધાને માટે જ તમારું વોટ્સએપ ગ્રુપ કર્યું છે કે જેથી હું આ ફિગર મોટી પણ દોરેલી છે અને તમને બધું સ્પષ્ટ અંદર દેખાય. જેટલું વધારાનું બતાવવું છે બધું મેં લખી દીધું છે અંદર. આ નારક પૃથ્વી જેમાં જુઓ આ બધી નારક પૃથ્વીની નીચેના ભાગમાં આ આકાશી દ્રવ્ય છે. જેની પાસે વોટ્સએપ હોય ને જેનામાં આગળ લગભગ 70 જણા એવા હતા કે જે ક્લાસમાં બેસતા પહેલા એ લોકોનું નામ એનરોલ થઈ ગયેલું વોટ્સએપ ગ્રુપમાં, તો એ લોકો બધામાં આવી ગઈ હશે તમારા વોટ્સએપ ગ્રુપમાં. જી વિચાર એનું નામ આપે છે. બધી નારક પૃથ્વી ના નીચેના ભાગમાં આ જે દેખાય છે દરેકમાં આકાશી દ્રવ્ય છે. આ આકાશી દ્રવ્ય પણ અસંખ્ય યોજનનું છે. એ આકાશી દ્રવ્ય પૂરું થાય એટલે એની ઉપર પહેલું પળ નીચેથી જોતા તો કે તન્વાત. તન્વાત એટલે પાતળો વાયુ. એની ઉપર ઘનવાત એટલે ઘાટો વાયુ અને એની ઉપર ઘનો દધી. આ બધે ઘનો દધી લખેલું છે. મેં 2-3 વાર લખ્યું છે બધું. એટલે નારક પૃથ્વીમાં 4 લેયર છે. એક આકાશી દ્રવ્ય, બીજું તન્વાત, ઘનવાત અને ઘનો દધી. આ 3 પળ એકબીજાની ઉપર આવેલા છે. પણ એ બધા પળ કરતા પણ આ જે આકાશી દ્રવ્ય છે એ ઘણા બધા વિસ્તારમાં છે. અને આ 3 પળ જ્યાં પૂરા થાય ત્યાં અહીંયા લખ્યું છે કે નારકના જીવો, નારકના જીવો, નારકના જીવો. બધામાં જ લખેલું છે નારકના જીવો. આ બધા નારકના જીવો. આજે મેં બતાવ્યું ને ઉપર લખવું હતું માટે મેં આ ઘનો દધી ઉપરનું પણ, આ ઘનવાત, આ તન્વાત. આકાશી દ્રવ્ય પહેલી નારક પૃથ્વી, આ તન્વાત, એની ઉપર ઘનવાત, એની ઉપરની લાઈન આ ઘનો દધી અને એની ઉપર જે આ ગોળ ગોળ ટપકા જેવું છે એ નારકના જીવો છે. આ બધા નારકના જીવો. આ બીજી નારક, આ ત્રીજી નારક, ચોથી નારક. ખ્યાલ આવ્યું તમને? આમ હવે આ રીતે નારક પૃથ્વીની રચના આકૃતિ દોરી સમજાવો. આ આકૃતિ દોરીને હું જેટલું બોલી ગઈ એટલું બધું લખવું પડે. તો આ નારક પૃથ્વીમાં 14 પ્રકારના એમને નરકાવાસો એટલે નરકને જીવોને રહેવાના સ્થાન એને કહેવાય નરકાવાસ. દાખલા તરીકે પહેલી નરક પૃથ્વી છે તો એમાં સીમંતક વગેરે 30 લાખ નરકાવાસ છે. પહેલી નરક પૃથ્વીમાં 30 લાખ નરકાવાસ. તમારે જાણવાનું કે નારકના જીવો કુલ કેટલા? નારકના જીવો કુલ અસંખ્ય હતા છે. નારકના જીવો અસંખ્ય હતા છે. એટલે હવે તમારે એક વાર તો અસંખ્ય તો સમજવું પડવાનું. આવા નારકના જીવોના મુખ્ય ભેદ 7ના પર્યાપ્તા એ 7ના અપર્યાપ્તા. તો અહીંયા મેં તમને પ્રશ્ન આપેલો છે. દરેક જણ બરાબર એને સાંભળજો અને આજે મૂકી પણ દેશું એ પ્રશ્ન. હવેથી હું પ્રશ્ન લખાવીશ નહીં, એટલે જેટલા પણ હશે એ વોટ્સએપ પર આવી જશે. પહેલો પ્રશ્ન છે 7 નારક પૃથ્વીમાં કયા કયા પળ આવેલા છે? આકાશી દ્રવ્ય, તન્વાત, ઘનવાત. પ્લીઝ મહેરબાની કરીને વોઇસ ચાલુ નહીં કરો. તન્વાત,
ઘનવાત અને ગનોદધિ એ પ્રમાણે ફળ આવેલા છે. તેના નામ લખો, હું બોલી ગઈ. નારકના જીવો ક્યાં રહે છે? દરેક નારક પૃથ્વીમાં જે આ પડ છે એ પડની ઉપરના ભાગમાં, અહીંયા મેં તમને લખીને પણ આપેલું છે, ત્રસ્ત જીવોને રહેવાનું સ્થાન તે ત્રસ્ત નાડી. નારકના જીવો આકાશી દ્રવ્ય, તન્વાત, ઘનવાત, ઘનોદધિ ના સૌથી ઉપરના પડમાં રહેલા છે. અને આ નારક વિશે આગળ પ્રશ્ન, 7 નારક પૃથ્વીના ગોત્રીય નામ અર્થથી જણાવો. રત્નપ્રભા, શર્કરા પ્રભા બોલી ગયા તે ગોત્રીય નામ અર્થથી, એટલે એનો અર્થ શું થાય એ લખવાનું. નારકના જીવો કેટલા પ્રકાર? નારકના જીવો 2 પ્રકારે, પર્યાપ્તા અને અપર્યાપ્તા. 7 પર્યાપ્તા, 7 અપર્યાપ્તા. નારકના ભેદ છે. નારકના જીવો અસંખ્ય છે. આપણે એમ પૂછ્યું, નારકના જીવો કુલ 14 ભેદે છે. નારકના જીવ 14 છે નહીં, નારક પૃથ્વી 7 છે. દરેક પૃથ્વીમાં પર્યાપ્તા ને અપર્યાપ્તા. જે પર્યાપ્તા બને છે એ પહેલા અપર્યાપ્તા છે. ગઈકાલના ક્લાસની અંદર તમને સમજાવ્યું છે કે નારકના જીવોનું, આની અંદર પ્રશ્ન પણ છે કે નારકના જીવોનું, અને પછીનો જ પ્રશ્ન, જગન્ય આયુષ્ય 10,000 વર્ષ છે. અને કોઈ પણ જીવને પોતાની પર્યાપ્તિ પૂરી કરતા એક અંતમુહૂર્ત કાળ લાગે. કાલે ઉદાહરણ આપેલું, કોઈ એક મનુષ્યનું 70 વર્ષનું આયુષ્ય છે, એનો મતલબ કે પર્યાપ્ત છે. અત્યારે આપણે જે બધા સાંભળીએ છે બધા જીવો પર્યાપ્તા છે, કારણ કે આપણે આપણી પર્યાપ્તિ માતાના ગર્ભમાં પૂરી કરી દીધી. એ પર્યાપ્તિ પૂરી કરતા અંતમુહૂર્ત કાળ લાગ્યો, 48 મિનિટ કરતા પણ ઓછો. પરિણામે જીવ પર્યાપ્ત બની જાય. પછી જીવ વિકાસ પામે. આ બધું આગળ ઉપર ભણશો તેમ તેમ આ મુદ્દાઓ આવશે. તો પ્રશ્ન એ છે કે 70 વર્ષનું જો આયુષ્ય હોય તેમાં અપર્યાપ્ત અવસ્થા માત્ર અંતમુહૂર્ત, અને 70 વર્ષમાં અંતમુહૂર્ત ઓછું, ન્યૂન, એટલો કાળ એની પર્યાપ્ત અવસ્થા કહેવાય. નારકના જીવોનું આયુષ્ય 10,000 વર્ષ છે. એમાં અંતમુહૂર્ત માટે એ અપર્યાપ્તા, અને પછી એ જ જીવો પર્યાપ્તા થવાના જ, કારણ કે ઓછામાં ઓછું આયુષ્ય પણ 10,000 વર્ષનું બતાવે. એટલે નારકના જીવોને 14 ભેદ કઈ રીતે કયા? પહેલી નારક પૃથ્વી, એમાં જે જીવો આવ્યા એને અંતમુહૂર્તમાં પર્યાપ્તા બન્યા. એના પહેલા કેવા કહેવાય? અપર્યાપ્તા. એટલે નારકના કુલ ભેદ 14, 7 નારકના પર્યાપ્તા, જવાબ લખીને જ આપી દીધો છે, અને 7 નારકના અપર્યાપ્તા. અને પછીના સવાલમાં જવાબ આવી ગયો. નારકના જીવોનું જગન્ય આયુષ્ય 10,000 વર્ષ છે, તો નારકમાં અપર્યાપ્તાનો ભેદ કેમ કહ્યો? એટલા માટે કે એ અંતમુહૂર્તનો જે કાળ છે ત્યારે નારક પર્યાપ્તો બન્યો નથી, એટલે અપર્યાપ્તાનો ભેદ કયો? એ પર્યાપ્તા બનવાનો જ છે. જ્યારે આપણા જેવા મનુષ્ય તિર્યંશમાં જુઓ, દેવ છે, નારક છે, કદી અપર્યાપ્તા મરે નહીં. અપર્યાપ્ત અવસ્થામાં મરી જાય એનો મતલબ કે પોતાની પર્યાપ્તિ પૂરી ન કરે, અને પોતાની પર્યાપ્તિ પૂરી કર્યા વિના મરણ પામે તો એને અપર્યાપ્તા જ કહેવાય. એને અપર્યાપ્તા નામકર્મનું જુદાયું. અપર્યાપ્તા અવસ્થામાં મરણ પામે એવા જીવો એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, આપણા જેવા તિર્યંશ, આપણે નથી પણ ટૂંકમાં મનુષ્ય, માતાને ખબર પડે કે એને ગર્ભ રહ્યો છે એના પહેલા ગર્ભ ચવી જાય, આયુષ્ય પૂરું કરી દે, 256 આવનિકા, અને એ ચવી જાય, નાશ પામી જાય.
તો એ અપર્યાપ્ત. જ્યારે જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી કરતો નથી ત્યારે એને અપર્યાપ્તતા કહેવાય. નારદ અપર્યાપ્તતા કહેવાય ખરા, પણ એ પર્યાપ્તિ પૂરી કરવાનો છે માટે અંતર્મુહૂર્ત પછી એ જ જીવને પર્યાપ્તો કહ્યો. તો આ કારણ તમારે લખવાનું કે એ લોકોનું આયુષ્ય 10,000 વર્ષ છે, પણ જ્યાં સુધી એ પર્યાપ્તિ પૂરી નથી કરી એટલો કાળ એને અપર્યાપ્તતાનો ભેદ કયો છે, માટે અપર્યાપ્તતાનો ભેદ ઘટે છે. દરેક નારક પૃથ્વીનું માપ લખો. બોલી ગયા આપણે. છઠ્ઠી નારક 6 રાત લાંબી 6 રાત પહોળી 1 રાત ઊંચી. એવી રીતે તન્વાત, ઘનવાત, ઘનોદધિ શબ્દ સમજાવો. તન્વાત એટલે પાતળો વાયુ, આટલું જ લખવાનું. ઘનવાત એટલે ઘાટો વાયુ અને ઘનોદધિ એટલે ઘી જેવું થીજેલું પાણી. આ તન્વાત અને ઘનવાત એ વાયુકાય જીવો છે. પાતળો વાયુ, ઘાટો વાયુ. ઘનોદધિ ઘી જેવું થીજેલું પાણી એટલે અપકાયના જીવો છે. ઘી જેવું એટલે દેખાવેનો ઘી જેવો. એ પાણી રોટલી પર ચોપડાય નહીં, એનો શીરો નહીં બને. ઘી જેવું થીજેલું પાણી, એનો દેખાવ માત્ર ઘી જેવો, પણ જીવો અપકાયના છે. સમજાઈ ગયું? આને કહેવાય ઘનોદધિ. ત્રસ નાડીનું સ્થાન લખો. મેં આજે તમને ઝેરોક્સમાં જે હમણાં જ તમને કીધું કે ત્રસ જીવોને રહેવાનું સ્થાન તે ત્રસ નાડી નહીં. 1 મિનિટ. હા નહીં, મેં જવાબ અહીંયા જ લખેલો છે. જવાબની અંદર જ સવાલ વિચાર્યો, સવાલની અંદર જ 14 રાજમાં 14 રાત લાંબી અને 1 રાત પહોળી એવી ત્રસ નાડી છે કે જે 14 રાત લોકના બરાબર મધ્ય ભાગે છે. બાકીનો આમ જોવા જાઓ તો આમ પણ ઉપર અડધો ભાગ, આમ પણ અડધો ભાગ નીચે. આ બાજુ જાઓ ત્રસ નાડીની, ડાબી બાજુ જાઓ કે જમણી બાજુ જાઓ, જેટલો જમણી બાજુનો ભાગ છે એટલો જ ડાબી બાજુનો ભાગ છે. બધું જ ભણવાનું છે આગળ ઉપર. એટલે તમને જે અહીંયા જે આકૃતિ બતાવી એમાં આ ત્રસ નાડી વચ્ચેનો ભાગ બરાબર 14 રાજની વચ્ચે. આ બાજુ પણ સ્થાવર જીવો છે રહેવાનું સ્થાન, આ બાજુ પણ સ્થાવર જીવો છે. એટલે ત્રસ નાડીનું સ્થાન જો પૂછવું હોય કેવું હોય તો ત્રસ નાડી 14 રાત લોકના મધ્ય ભાગે આવેલી છે, જે તમને લખીને આપેલું છે. 14 રાત લાંબી છે, 1 રાત પહોળી છે. તેમાં સ્થાવર કયા જીવો રહે છે? સ્થાવર અને ત્રસ જીવો રહે છે. પણ ત્રસ જીવો માત્ર ને માત્ર ત્રસ નાડીમાં જ રહે. તમને કોઈ પૂછે કે સ્થાવર જીવોનું સ્થાન ક્યાં? સ્થાવર જીવોનું સ્થાન 14 રાત લોક સંપૂર્ણ. એક ખૂણો એવો નથી કે જ્યાં સ્થાવરના સૂક્ષ્મ જીવો નથી. બાદર જીવો ખૂણાના ભાગમાં નથી, બીજે બધે છે. એટલે સ્થાવર જીવો 14 રાત લોકમાં સર્વત્ર છે એમ કહેવાય. ત્રસ જીવો માત્ર ત્રસ નાડીમાં રહે. તો ત્રસ જીવો કયા? તો કે 2 ઇન્દ્રિયથી માંડીને બધા ત્રસ. 2 ઇન્દ્રિય હલનચલન કરી શકે. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, દેવ, નારક, મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્ય છે. બધા ત્રસ. પછીનો સવાલ, દેવ અને નારક અપર્યાપ્ત અવસ્થામાં મરણ કેમ ન પામે? કદાચ તમારી ઝેરોક્સમાં ન લખ્યું. દેવ અને નારક અપર્યાપ્ત અવસ્થામાં મરણ કેમ ન પામે? કારણ કે એઓનું ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષ અને પર્યાપ્તિ પૂરી કરતા માત્ર અંતઃમુહૂર્ત કાળ લાગે. એટલામાં એ પર્યાપ્ત તો થાય જ. વળી એ લોકોનું આયુષ્ય એવું હોય કે જે ટૂંકાવી પણ ન શકાય. પહેલા કર્મગ્રંથમાં આવશે કે જે આયુષ્યને ટૂંકાવી શકાય તેને અપવર્તનીય આયુષ્ય કહેવાય. એવું અપવર્તનીય આયુષ્ય દેવનારકનું નહીં હોય. એનું જેટલા વર્ષનું હોય પૂરું કરવું જ પડે.
બધા ત્રિસૃષ્ટિ સલાકા પુરુષો, અરિયંતના જીવો, ગણધરના જીવો, આ બધા નારદ ને બધા એના જે ત્રિસૃષ્ટિ સલાકા પુરુષોના જે ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ એ બધા ભેદ આવે છે. બધાનું આયુષ્ય જેટલું લઈને આવેલા હોય એટલું પૂરું કરે છે. અને આપણા જેવા જીવો કોઈ પણ પોતાનું આયુષ્ય લઈને આવેલા હોય એટલે પૂરું થાય પણ ખરું કે ન પણ થાય. ભણજો કર્મગ્રંથ પહેલો, આયુષ્ય કર્મ, એની અંદર બધું ભણવામાં આવશે. અત્યારે ચાલો તો દેવનારક અપર્યાપ્ત અવસ્થામાં મરણ એટલા માટે નથી પામતા, ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષ, પછી તો પલ્યોપમ ને સાગરોપમમાં એ લોકોનું આયુષ્ય છે. ગઈકાલે જ આપણે 10 કોડાકોડી પલ્યોપમ બરાબર 1 સાગરોપમ ને એવા 33 સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય 7મી નારકમાં પણ છે અને અનુત્તર વાસીદેવમાં પણ છે. એટલે આટલા મોટા આયુષ્ય હોય, અંત મુહૂર્તમાં પર્યાપ્તિ પૂરી થઈ જાય એટલે પર્યાપ્તા જ બને, એટલે અપર્યાપ્ત અવસ્થામાં મરણ ન પામે. અને ત્યાર પછી શરૂ થાય છે પંચેન્દ્રિય તિર્યંચ વિશે. એટલે અહીંયા 7 નારક પૃથ્વી વિશે જેટલું પણ છે એટલું બધું આપણે પૂરું કરી દીધું. બરાબર, ચાલો હવે ત્યાર પછી નારદ પછીનો ભેદ આપણે પંચેન્દ્રિયમાં ભણવાનો છે, તે છે તિર્યંચ. પછી ભણવાનો છે મનુષ્ય અને ત્યારબાદ છેલ્લે દેવ. પંચેન્દ્રિય તિર્યંચના મુખ્ય ભેદ એટલે હવે જેની પાસે ઝેરોક્સની આકૃતિ હોય એ કાઢજો, પાનું નંબર હું બોલીશ એમાંથી. હા, જો અહીંયા 14મા પાના ઉપર પણ તમને નારદ પૃથ્વીની આકૃતિ આપેલી છે, લખેલું છે. આપણે થોડી મોટી દોરી છે અને થોડું ઘણું લખેલું છે વધારે, એટલા માટે ફરી તમને આજે મોકલાવીશું. અને એને બાજુના જ પાના પર પેજ નંબર 15 પંચેન્દ્રિય તિર્યંચના ભેદો આપેલા છે. તો શરૂઆત કરીએ 5 ઇન્દ્રિય વાળા તિર્યંચો, તેને પંચેન્દ્રિય તિર્યંચ કહ્યું. પંચેન્દ્રિય તિર્યંચના મુખ્ય 3 ભેદ છે. એનો તમે ચાર્ટ જોતા જજો. અહીંયાથી હું પણ તમને ચાર્ટ બતાવીશ, તમારી ઝેરોક્સમાં પણ જોજો, જેની પાસે ઝેરોક્સ હોય એ જોજો. તિર્યંચના મુખ્ય પંચેન્દ્રિય તિર્યંચ. પંચેન્દ્રિય તિર્યંચ ના ભેદ કુલ 20 ભેદ છે. તમને વંચાય છે, આ વંચાય છે ને આશીષભાઈ, ડિમ્પલ, હું જે આકૃતિ બતાવું છું એ વંચાય છે ને? ઓકે ઓકે, ચાલો, હા મ્યુટ કરી દેજો. પંચેન્દ્રિય તિર્યંચના 20 ભેદ છે ટોટલ. એના મુખ્ય ભેદ 3 વાંચો: જલચર, સ્થલચર અને ખેચર. જેમ સ્થાવરના 22 ભેદ કર્યા એમ પંચેન્દ્રિય તિર્યંચ, તિર્યંચ જાતિ અને એમાં પંચેન્દ્રિય પણ. તો મુખ્ય ભેદ 3: જલચર, સ્થલચર અને ખેચર. જલચર કોને કહેવાય? પાણીમાં રહેનારા જીવો તે જલચર કહેવાય. પાણીમાં રહેનારા જીવો એટલે મગર, માછલા, કાચબા, બધા મોટા મોટા મગરમચ્છ દરિયામાં રહે. આની અંદર એક સરસ વાત છે, જીવિચારમાં લખેલું છે કે એક ઝુંડ ગ્રહ, અથવા કોઈ જગ્યાએ તમને ગ્રહ ઝુંડ પણ લખેલું હોય, એવા નામનું જલચર પ્રાણી. એનું આખું શરીર તાતણા વાળું, પણ એ એટલું બધું શક્તિશાળી કે હાથીને પણ ખેંચી જાય એવું બળવાન અને તાતણા વાળું જલચર પ્રાણી છે ગ્રહજુંડ. પાણીમાં રહેનારા જીવો
એ બધાને જલચર જીવો કયા. તમારે બધાના ઉદાહરણ કરવાના છે. જલચર જીવો કોને કહેવાય તેના ઉદાહરણ આપો. બીજા અનેક જાતના જલચર જીવો વ્યવહારમાં જોવા મળે છે, પરંતુ એ બધા જલચર જીવોમાં એમ કહું છે કે મોટા મોટા જે સમુદ્રો છે, જેમ કે છેલ્લો સમુદ્ર તે સ્વયંભૂ રમણ સમુદ્ર. આ સમુદ્રોની અંદર શાસ્ત્રમાં એમ કહું છે કે ચૂડી એટલે બંગડી અને નળિયા એટલે પેલું મકાન ઉપર, પેલા ગામડાના વખતમાં મકાન ઉપર નળિયા મૂકીને મકાન બનાવવામાં આવતું. અત્યારે કેટલીક જગ્યાએ એવા નળિયા ફેશન માટે મૂકવામાં આવે. એવા ચૂડી અને નળિયા સિવાયના કોઈ પણ આકાર ના જલચર જીવો વિશ્વમાં છે. જલચર જીવો કયા છે? ભગવાનની પ્રતિમાનો આકાર, એવા આકારનું પણ માછલું હોય, એવા આકારનો મગરમચ્છ પણ હોય. એવા આકારના માછલાને જોઈને બીજા જે જલચર જીવો છે એ લોકોને એમ થાય ભગવાનની પ્રતિમા જોઈને, અરે હું આગલા ભવમાં તો અરિહંતના શાસનમાં હતો, મેં ભગવાનની કેટલી ભક્તિ કરી છે. અને એવા પ્રતિમાના આકારને જોઈને પણ બીજા જલચર જીવોને જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય અને જાતિ સ્મરણ પામીને સમ્યક દર્શનને પામે. આ તો પંચેન્દ્રિય જીવ છે. તિર્યંત પણ સમ્યક દર્શન, નવું ઉપસમ, પહેલી વખતનું સમ્યક્ત્વ જેને કહેવાય, એવું સમ્યક્ત્વ કોઈ પણ પર્યાપ્તો સંઘની વચ્ચે અવાજ. આ રેડમી જેને લખેલું છે એનું મ્યુટ કરેલું નથી, કરો મ્યુટ. એ બને ત્યાં સુધી તમારા નામથી તમે અહીંયા આગળ આવો. હું એટલે કોઈના પિક્ચર તો જોતી જ નથી કે તમે કોણ બેઠા છો, હા, ને જોવું પણ નથી. પણ કમસે કમ કંઈ પણ મારે કહેવું હોય તો મારાથી તમને કહેવાય. અત્યારે જેનું અનમ્યુટ હતું એને મારાથી નામ નહીં, કારણ કે એનામાં પેલા મોબાઈલ જે હશે રેડમી એમ લખેલું હતું. નામ હોત તો હું કે તેને ખરાબ લાગે કદાચ, એની ખબર નહીં. પણ આપણી વાત એ ચાલે છે કે હા, આવા પ્રતિમા આકારના જલચર જીવો જોઈને બીજા જે જલચર જીવો છે એમાંથી કેટલાકને જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય. અને જાતિ સ્મરણ જ્ઞાન થઈને આવા ભગવાનને તો મેં પૂજેલા છે એવું એને યાદ આવે, એને પૂર્વ ભોગ યાદ આવી જાય. અને એ બધું યાદ કરતા કરતા માછલાના ભોગમાં પણ સમ્યક્તા પામી જાય ને એનો સંસાર લિમિટેડ થઈ જાય. અર્ધ પૂતગલ પરાવર્ત. પૂતગલ પરાવર્ત એટલે અનંત કાળ ચક્ર. અર્ધ પૂતગલ પરાવર્ત એ પણ અનંતો કાળ છે, પણ અનંત પૂતગલ પરાવર્તની અપેક્ષા એ કઈ નહીં, સાગરના બિંદુ સમાન. એક વખત સમ્યક્ત્વ પામેલો જીવ પહેલું જ સમ્યક્ત્વ પામે ત્યારથી જ એનો સંસાર મર્યાદિત થઈ જાય. મેક્સિમમ અર્ધ પૂતગલ પરાવર્ત, મિનિમમ તો 2-4 ભવમાં પણ મોક્ષે જઈ શકે, જેવા જીવના અધ્યાસ. આપણે એમ ભણતા હતા કે આ જલચર જીવો, પાણીમાં રહેનારા જીવો, એવાના 2, 5, 10 નામ કરવાના તમારે. અને એમાં આપણે ગ્રહ ઝૃણની વાત કરી કે એવું બળવાન તાકાતવાન પ્રાણી કે જે હાથીને પણ ખેંચી શકે. બીજી વાત કરી કે ચૂડી અને નળિયા છોડીને બાકીના બધા આકારના જલચર સમુદ્રોમાં જોવા મળે છે. અને એમાં પરમાત્માની પ્રતિમાના આકારના માછલું જોઈને બીજા કેટલાય આવા જલચર જીવો સમ્યક્ત્વ પામી જાય છે. બીજાની ઓળખાણ કરીએ સ્થળચર જીવો. સ્થળચર જીવો એટલે જમીન ઉપર રહેનારા પંચેન્દ્રિય તિર્યંચ, તેને સ્થળચર પંચેન્દ્રિય. જલચર પંચેન્દ્રિય પાણીમાં રહેનાર, સ્થળચર પંચેન્દ્રિય એટલે જમીન પર રહેનારા પંચેન્દ્રિય જીવો. અને એ બધાને તો આપણે ઓળખીએ છીએ.
ગાય, ઘોડા, ઘેટા, બકરા બધાને ઓળખીએ છીએ. તો પહેલા આની અંદર આ સ્થળચરના ભેદ આપ્યા છે. એટલે આપણે પહેલા એ લેશું કે જોઈ શકો આ સ્થળચર, એના 12 ભેદ. સ્થળચર મુખ્ય 3 પ્રકાર: ચતુષ્પદ, ઉરપરિસપ અને ભૂત પરિસપ. ફરીવાર, સ્થળચરના મુખ્ય 3 ભેદ. ચતુષ્પદ એટલે 4 પગવાળા બધા પ્રાણીઓ, ગાય, ઘોડા, ઘેટા, બકરા, આ બધા એ ચતુષ્પદ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંજ કહેવાય. તમને કોઈ પૂછે કે ઘોડો કયા ભેદમાં આવે? દોડતો ઘોડો, આવા પ્રશ્ન આવશે. દોડતો ઘોડો તો તમને ખબર પડે કે જમીન ઉપર ઘોડાતો હોય અને ચતુષ્પદ છે એટલે લખવાનું હોય. હજી આગળ પાછો આવશે ચતુષ્પદ, પહેલા લખવાનું ચતુષ્પદ, પછી સ્થળચર અને પંચેન્દ્રિય તિર્યંજ. આ ભેદ ઘટે. બીજો ઉરપરિસપ, પેટ વડે સરકીને ચાલનારા, સાપ જેવા, અજગર જેવા. તો એના પણ બધાનું ઉદાહરણ પછી આવશે. તેને કીધું ઉરપરિસપ. પેલામાં હાથી, ઘોડા, બળદ લીધું. ઉરપરિસપમાં લીધું તમને પેટે સરકે ને ચાલનારા સાપ, અજગર વગેરે. અને ત્રીજો નંબર ભૂત પરિસપ. ભૂત પરિસપ, ભૂત એટલે હાથ, આ ત્રીજો ભેદ. એ ભૂત પરિસપ હાથે સરકીને, હાથ વડે કરીને ચાલનારા પ્રાણીઓ. હાથ વડે ચાલનારા પ્રાણીઓમાં હાથ વડે ચાલનારા પ્રાણીઓની અંદર સમાવેશ થાય નોળિયો, ઉંદર, ગરોળી, ખિસકોલી, વાંદરા, કાચિંડો. આ બધા હાથ વડે. વાંદરો હોય તો એના 4 હાથનો ઉપયોગ કરે, 2 હાથ ને 2 પગ, 4 નો ઉપયોગ કરે. એવી રીતે ખિસકોલી છે, ઉંદર છે. આ બધા એટલે ઉંદર જે છે એ પણ ભૂત પરિસપની અંદર આવે. ગરોળી, ઉંદર, નોળિયો તમને ઝેરોક્ષમાં લખેલું જ છે. ખિસકોલી, વાંદરા, કાચિંડો, આ બધા ભૂત પરિસપ. પહેલા એટલે આપણે પંચેન્દ્રિય તિર્યંજના ભેદ જોયા: જલચર, સ્થળચર, ખેચર. પહેલો અભ્યાસ કરીએ છીએ સ્થળચરનો. એ સ્થળચર 3 પ્રકારે: ઉરપરિસપ, પહેલું ચતુષ્પદ, બીજું ઉરપરિસપ, ત્રીજું ભૂત પરિસપ. ત્રણેયની વ્યાખ્યા કરો, ત્રણેયના ઉદાહરણ આપો. હવે એને આગળ જોઈએ કે આ જે ચતુષ્પદ છે એમાં 2 શબ્દ આવ્યા. આ જે ચતુષ્પદ છે એ 2 પ્રકારે, એક સમૂર્છિમ અને એક ગર્ભ છે. સમૂર્છિમ ચતુષ્પદ અપર્યાપ્ત પણ હોય, પર્યાપ્ત પણ હોય. હવે તમે અપર્યાપ્ત અને પર્યાપ્તની વ્યાખ્યા કરી ગયા. એ જ વ્યાખ્યા અહીંયા લગાડવાની કે જે જીવ, હવે પંચેન્દ્રિય જીવ છે એટલે સમૂર્છિમ એટલે મન વગરના. આ તમને વધારાની વાત કરું છું. સમૂર્છિમ એટલે મન વગરના. તો એ લોકોને છેલ્લી પર્યાપ્તિ મનોપર્યાપ્તિ પૂરી નહીં કરવાની. એ લોકોને આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ અને ભાષા, ટોટલ 5 પર્યાપ્તિ પૂરી કરવી પડે તો એ સમૂર્છિમ પર્યાપ્તો બને. પણ 5 પર્યાપ્તિ પૂરી કરતા પહેલા 3 પૂરી કરી, ચોથી કરી કે નહીં કરી અને મરી જાય તો એ અપર્યાપ્ત સમૂર્છિમ કહેવાય. તો પહેલા પ્રશ્ન, સમૂર્છિમ કોને કહેવાય? કે જે માતા પિતાના સંયોગ વિના ઉત્પન્ન થાય એને કહેવાય સમૂર્છિમ. સમૂર્છિમનો ભેદ બધામાં ઘટશે. જુઓ, જલચર સમૂર્છિમ ને ગર્ભ છે. ખેચર સમૂર્છિમ અને ગર્ભ છે. આ ચતુષ્પદ સમૂર્છિમ અને ગર્ભ છે. ઉરપરિસપ સમૂર્છિમ અને ગર્ભ છે. ભૂત પરિસપ સમૂર્છિમ અને ગર્ભ છે. અને તે દરેક અપર્યાપ્ત અને પર્યાપ્ત
એટલે જો જો ઘોડો એ ગર્ભજ પ્રાણી છે, બચ્ચા તરીકે જન્મે, ચતુષ્પદ છે, ને તમને એમ કીધું કે દોડતો ઘોડો જીવિચારના કયા ભેદમાં આવે, તો તમને આ ભેદ આવે. આ કેવું પડે. આ જો હું બતાવું છું. એક તો ચતુષ્પદ છે, ગર્ભજ છે, દોડતો છે એટલે પર્યાપ્ત. પર્યાપ્તા, ગર્ભજ, ચતુષ્પદ, સલચર, પંચેન્દ્રિય તિર્યક છે. પોતાની ઝેરોક્સમાં દરેક જણ જુઓ, હું બોલું એટલે તમને વધારે ખ્યાલ પડશે કેવી રીતે લખાય. ઘોડો, દોડતો ઘોડો એ પર્યાપ્તો છે, ગર્ભજ છે, ચતુષ્પદ છે, સ્થળચરનો ભેદ છે અને પંચેન્દ્રિય તિર્યકનો ભેદ છે. બોલાય પર્યાપ્તા, ગર્ભજ, ચતુષ્પદ, સ્થળચર, પંચેન્દ્રિય તિર્યક છે. દેડકા, હા દેડકા, એક મિનિટ, દેડકા નંબર એમાં આવશે. ચલો, દેડકાની અંદર સમૂર્છિમ અને ગર્ભજ બંનેનો ભેદ આવે. એટલે પહેલા તમે સમૂર્છિમ કોને કહેવાય એ સમજી લો. જે માતા પિતાના સંયોગ વિના ઉત્પન્ન થાય તે સમૂર્છિમ છે, અને માતા પિતાના સંયોગથી ઉત્પન્ન થાય તે ગર્ભજ છે. ઘોડો જન્મે છે ખબર છે, બિલાડી જન્મે છે ખબર છે, એટલે આપણે એને ચતુષ્પદના લિસ્ટમાં લઈએ, પણ ગર્ભજ કહીએ. દોડે છે માટે પર્યાપ્ત થઈ ગયો છે, ચવી નથી ગયો એનો જીવ. એટલે હવે અહીંયા આગળ તમે દરેક જણ તમને પોતાની પાસે જે ઝેરોક્સ છે એમાંથી ચાર્ટ જુઓ, તો કે જલચરના 4 ભેદ. પહેલી વસ્તુ, પંચેન્દ્રિય તિર્યકના મુખ્ય 3 ભેદ: જલચર, સ્થળચર, ખેચર. જલચર 4 પ્રકાર, સ્થળચર 12 પ્રકાર, ખેચર 4 પ્રકાર. જલચર 4 પ્રકારે કયા? તો જલચર પાછા મુખ્ય 2 પ્રકાર, સમૂર્છિમ ને ગર્ભજ. સમૂર્છિમના અપર્યાપ્ત પર્યાપ્ત, ગર્ભજના અપર્યાપ્ત પર્યાપ્ત. એટલે સ્થાવરના 22 ભેદ બોલ્યા એમ બોલવાનું. અપર્યાપ્તા, સમૂર્છિમ, જલચર, પંચેન્દ્રિય તિર્યક. પર્યાપ્તા, સમૂર્છિમ, જલચર, પંચેન્દ્રિય તિર્યક. અપર્યાપ્તા, ગર્ભજ, જલચર, પંચેન્દ્રિય તિર્યક. પર્યાપ્તા, ગર્ભજ, જલચર, પંચેન્દ્રિય તિર્યક. ચાલુ ક્લાસ હોય ને તો આવા 2-4 ને ઊભા કરીએ કે ચાલ હવે તું નામ બોલ, તું નામ બોલ. પણ એ બધી વસ્તુ અત્યારે અહીંયા પોસિબલ નથી. એટલે આપણે આ રીતે જે મેં તમને ચાર્ટમાં બોલવાનું કહ્યું એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યકના 20 ભેદના નામ બોલવા પડે. જલચરના 4, એ જ રીતે ખેચરના 4, ખેચરમાં પણ સમૂર્છિમ, ગર્ભજ, પર્યાપ્તા અને અપર્યાપ્તા એ પ્રમાણે. અને પછી સલચરમાં 12 ભેદ, ચતુષ્પદના 4, ઉર પરિષદના 4, ભૂત પરિષદના 4, ટોટલ 12. 4 + 12 + 4 એટલે કુલ્લે 20. આની ઝેરોક્સ હું આજે મૂકી દઈશ તમને, મારી પાસે જે છે તે. ચાલો, એટલે હવે તમને જે આને લગતા જે પ્રશ્ન આપ્યા છે એ ખાલી જોઈ લઈએ. ખાલી પ્રશ્ન જોઈએ છે. પંચેન્દ્રિય તિર્યકના મુખ્ય ભેદ કેટલા? જવાબ લખો. મુખ્ય ભેદ 3: જલચર, સ્થળચર, ખેચર. કુલ ભેદ કેટલા? 20. તે ગણાવો. તો 20 ના નામ લખવાના. મેં તમને હમણાં કહ્યું તેમ. અપર્યાપ્તા, સમૂર્છિમ, જલચર, પંચેન્દ્રિય તિર્યક. પર્યાપ્તા, સમૂર્છિમ, જલચર, પંચેન્દ્રિય તિર્યક. હવે 20 નામ તમારી આમાં કદાચ લખ્યા નથી, પણ તમે લખી શકશો જીવિચાની એમાં સ્થાવરની જેમ. પછીનો સવાલ, પંચેન્દ્રિય તિર્યકના કુલ ભેદ ચાર્ટથી દર્શાવો. આજે પણ હું મોકલીશ તમને, અને
નહીં તો તમારી ઝેરોક્સમાં કે PDF ફાઇલ છે એમાંથી જોઈ લેજો, અને જો સમજાઈ ગયું હશે તો તમે જાતે જ એનો ચાર્ટ બનાવી શકશો. પછી નીચેના શબ્દો સમજાવો અને ઉદાહરણ આપો. બધા શબ્દ આપણે જોઈ ગયા: જલચર, સ્થળચર, ખેચર, ઉરપરિસર, ભુજપરિસર અને ચતુષ્પદ. ત્યાર પછી સમૂર્છિમ અને ગર્ભજ કોને કહેવાય? માતા પિતાના સંયોગથી જે ઉત્પન્ન થાય તેને કીધું ગર્ભજ, અને માતા પિતાના સંયોગ વિના કુદરતી આપોઆપ વાતાવરણમાં ઉત્પન્ન થાય એને કીધું સમૂર્છિમ. આ વ્યાખ્યા લખવાની. એકિન્યથી માંડીને ચૌલિન્ય સુધીના સમૂર્છિમ તિર્યંચ ક્યાં ક્યાં ઉત્પન્ન થાય છે એ કરાવવાનું બાકી છે. 13મો પ્રશ્ન બાકી છે. ત્યાર પછીના 3 પ્રશ્ન બાકી છે, 13, 14, અને પછી તિર્યંચના કુલભેદ તિર્યંચના 48 છે. આપણે તિર્યંચના સ્થાવર બધા તિર્યંચ, વિકલેન્દ્રિય બધા તિર્યંચ, અને પંચેન્દ્રિયમાં પણ તિર્યંચ, એટલે સ્થાવરના 22 ભેદ જોવાઈ ગયા. વિકલેન્દ્રિયના 6 ભેદ જોયા, 22 ને 6 28, અને 20 ભેદ આપણે આજે જોયા પંચેન્દ્રિય તિર્યંચના. એટલે તિર્યંચના કુલ ભેદ સ્થાવરના 22, વિકલેન્દ્રિયના 6 અને પંચેન્દ્રિય તિર્યંચના 20, ટોટલ સરવાળો 48. જીવના 563 ભેદમાંથી 48 ભેદો તિર્યંચના ગણાઈ ગયા. નારકના 14 ભેદ ગણાઈ ગયા. 48 ને 4 52 ને 10 62. 62 ભેદ પૂરા થયા. 501 ભેદ બાકી છે. એમાં મનુષ્યના 303 ભેદ છે, અને દેવોના 198 ભેદ છે. એટલે અહીંયા સુધી આપણે વાત કરી. એમાં ક્યાં ક્યાં ઉત્પન્ન થાય છે એ તમને કરાવવાનું બાકી છે. બીજી એક વાત કરી દઈએ કે ખેચર એટલે આકાશમાં ઉડનારા પક્ષીઓ, એને ખેચર કહેવાય. કાગડા, પોપટ, ચકલી, મેના એ બધા ખેચરના ભેદમાં આવે. આ ખેચર પક્ષીઓ 2 પ્રકારના. એક રૂંવાટીની પાંખ, જે પક્ષીની પાંખ પર રૂંવાટી હોય. દાખલા તરીકે કાગડા અને પોપટ એ બધાને રૂંવાટી હોય, અને જો ચામાચીડી હોય તો એની ચામડી ઉપરના ભાગમાં રૂંવાટી ન હોય. એટલે ખેચર પક્ષીઓ 2 પ્રકારના, એક રૂંવાટી એની બનેલી પાંખવાળા, અને બીજા ચામડાની બનેલી પાંખવાળા. ચામાચીડિયાની જે પાંખ હોય એ ચામડાની બનેલી હોય. બીજી વસ્તુ, અઢીદ્વીપની બહાર વાત કરી ગયા છે, અને હજી પણ ભણવાનું બાકી છે. અઢીદ્વીપ એટલે જંબુદ્વીપ, ધાતકી ખંડ અને અર્ધપુષ્કર દ્વીપ. એની બહાર કેટલાક પક્ષીઓ એવા છે કે પહોળી પાંખ હોય એટલે ઉડે ત્યારે પાંખ સંકોચેલી રાખે, અને બેસે ત્યારે પહોળી પાંખ પહોળી કરીને બેસે. એટલે અઢીદ્વીપની બહાર 2 જાતના પક્ષીઓ. એનું નામ છે સમુગ્ગ પક્ષી અને વિયય પક્ષી. તમને નામ આમાં આપ્યું હશે, નથી લખેલું. અચ્છા, અઢીદ્વીપની બહાર આવા પક્ષીઓ જોવા મળે. પહોળી કરેલી પાંખવાળા પક્ષીઓ એટલે બધા તિર્યંચ, અને સંકોચાયેલી પાંખવાળા. સંકોચાયેલી પાંખવાળા પક્ષીઓ એ સમુગ્ગ પક્ષી, અને વિયય પક્ષી એટલે પહોળી પાંખવાળા પક્ષીઓ. આ પક્ષીઓના જન્મ મરણ આકાશમાં જ થાય. ખેચર છે, આકાશમાં ઉડનારા એકલું જ નહીં, એના જન્મ ને મરણ પણ આકાશની અંદર જ થાય છે. ટોટલ ભેદ બધા જોઈ ગયા.
સમૂરછીમ કોને કહેવાય, ગર્ભજ કોને કહેવાય, આ બધી જ વસ્તુ તમને ઝેરોક્સમાં લખીને આપી છે. મેં પણ પ્રયત્ન કર્યો છે સમજાવવાનો. હવે આવતીકાલે તમને ગર્ભજ જન્મથી ચાલુ કરીશું. આજે હું તમને બંને આકૃતિ અને એને લગતા પ્રશ્ન વોટ્સએપ ઉપર મૂકી દઈશ. એટલે અને જે તમને કોઈ પૂછે બધાને વોટ્સએપ ગ્રુપમાં સામેલ કરો, એને નંબર આપો અને જ્યાં આગળ વોટ્સએપ ઉપર હાઈ કરશે એટલે એનો નંબર એડ થઈ જશે. તો કોઈ ક્યારે પણ ગેરહાજર હોય તો બીજાને પણ ચાન્સ મળે, અથવા તમે આ જે બોલું છું એના ઉપરથી પણ તમે જો સમજી શકતા હોય તો જાતે પણ ભણી શકશો. એટલે અહીંયા આગળ આપણે પાઠ પૂરો કરીએ છીએ. ધન્યવાદ, આભાર. હા, શું કેવું છે બોલ બે? હા, તો આજે બોલ્યા ને, હું બોલી સૂક્ષ્મ ને બાદર જીવો કેટલી વાર હું બોલી. 14 રાત લોકમાં સર્વત્ર છે.